કારણ કે અમદાવાદ ગાંધીનગરની જમીનો જેની હતી એ ઠાકોરોની હતી, પણ અજ્ઞાનતા વ્યસનોના કારણે અમે ઘણી બધી જમીનો ખોઈ, જમીન જાગીરની સાથે સમૃદ્ધિ ખોઈ. ત્યારે ગુજરાતની જનતાને કહેવા માંગુ છું કે તમે આ ખોવા ના માંગતા હો તો તમારા દીકરા દીકરીને વાળી લેજો. અમે ભોગવ્યું છે, તમે નહીં ભોગવી શકો. અને એટલે જ્યારે વ્યસન મુક્તિની વાત કરીને એની સફળતા જોઈ ત્યારે 2016 અને 2026 એક નવો વિચાર લઈને આવ્યા છે. એ વિચાર છે શિક્ષણનો. તમામ સમાજના દીકરા દીકરીઓ આઈએસ, આઈપીએસ, યુપીએસસી, જીપીએસસી આ પાસ કરે અને આપણે હજુ પણ ગુજરાતનો કહેવાતો સૌથી મોટો સમાજ હજુ પણ એક ડીએસપી કલેક્ટર નથી આપી શક્યા. તો જાગીએ તો ખરા ને. આ એના માટે બોલાયા છે તમને સાહેબ. તમામ સમાજની સંસ્થાઓ છે, તમામ સમાજની સંસ્થાઓમાં એમની આવનારી પેઢી માટે, ઉજ્જવળ ભવિષ્ય માટે, એના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણની વ્યવસ્થાઓ થાય, એમના દીકરા દીકરીઓ ડીએસપી કલેક્ટર થાય. તો આપણે ક્યાં સુધી ઊંઘતા રહેવા? અને બીજું આપને કહેવાય એ પણ આવ્યો છું કે આપણે કહેવાય પછાત શેમાં? તો કે શિક્ષણમાં. આ શિક્ષણનું પછાતપણું ભાંગવું છે અને શિક્ષણનું પછાતપણું ભાંગવું છે એના માટે કોઈ એક વ્યક્તિથી કંઈ નહીં થાય. એક વિચાર મૂકવો પડે ને વિચારને આપણે બધા એક સાથે ઉઠાવવો પડે તો જ કંઈક થાય, બાકી કંઈ ના થાય. જે સમાજો આગળ આવ્યા એ સમાજોમાંથી પ્રેરણા લેવી પડે. જે સમાજો આગળ આવ્યા એ સમાજોથી શીખવું પડે અને નહીં શીખીએ તો થાકી જઈશું. દોસ્તો, મને ભરોસો છે, મને ભરોસો છે કે જે સમાજ રાતના 3 વાગે ભેગો થઈ શકતો હોય એ હવે જાગ્યો છે અને એની આવનારી પેઢીના ભવિષ્ય માટે જાગ્યો છે. ત્યારે આને હવે કોઈ પાછો નહીં પાડી શકે. रात नहीं ख्वाब बदलता है. बोलू ने, रात नहीं ख्वाब बदलता है, मंजिल नहीं कारवा बदलता है. जज्बा रखो जीतने का, क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है. खबर पड़े छे? रात नहीं ख्वाब बदलता है, रात नहीं ख्वाब बदलता है, मंजिल नहीं कारवा बदलता है. जज्बा रखो जीतने का, क्योंकि किस्मत बदले ना बदले वक्त जरूर बदलता है. आज वक्त बदलવો છે ને એટલે ભેગા કર્યા છે તમને. સમય પાછો લાવવો પડે, સમયના પન્નાને પાછા ફેરવવા પડે.